સુરતમાં શેર માર્કેટમાં ડોલર રોકાણના નામે થયેલી કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો સાયબર ક્રાઇમ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. બોગસ વેબસાઇટની લિંક મોકલી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 1,52,63,198નું રોકાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદ બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી એક આરોપીની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરી શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ ફેક વેબસાઇટની લિંક મોકલી ટ્રેડિંગ અને એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં નફો દેખાડી રૂપિયા ઉપાડવા માટે અલગ અલગ ચાર્જના નામે વધુ રકમ મંગાવવામાં આવી હતી. આખરે ફરિયાદીના કુલ 1,52,63,198 રૂપિયા પરત ન આપી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ તપાસના આધારે ખંભાળિયા ખાતે આરોપી રિયાઝ ઉર્ફે શોએબને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કમિશનના બદલામાં બેંક એકાઉન્ટ મેળવી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવવામાં સામેલ હતો. પોલીસે લોકોને સાવચેત રહેવા અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની અપીલ કરી છે. ફ્રોડનો ગુનો સાયબર સેલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જેમાં 3 અકાઉન્ટ હોલ્ડરની ધરપકડ પણ કરવામાં આવી હતી. એ ત્રણે જે અકાઉન્ટ હોલ્ડર્સ હતા એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એમને એમ કહેવામાં આવ્યું કે જે મીડિયેટર છે એ લોકો પોતાનું અકાઉન્ટ એમને આપવા માટે જયપુર ખાતે ગયા અને જયપુરથી પછી એમને સાકીનાકા મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યું અને સાકીનાકામાં એક અપાર્ટમેન્ટમાં 4-5 દિવસ એ લોકોને રાખવામાં આવ્યું અને બારે એક વોચમેન ગોઠવવામાં પણ આવ્યું હતું અને આ 4-5 દિવસમાં જ આખું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું એમના ત્રણના અકાઉન્ટમાં. અને જ્યારે અમે લોકોને આ બાબતની ખબર પડી તો આપણી જે ટીમ હતી એ ટેકનિકલ વર્કઆઉટ આપણે ચાલુ રાખ્યું કે આપણને મેઇન આરોપી સુધી પહોંચવાનું હતું. તો ત્યારે ખબર પડી કે જે મેઇન આરોપી છે એમનું નામ છે રિયાઝ મિર્ઝા અને રિયાઝ મિર્ઝા સાથે 2 અન્ય નાસ્તા ફરતા આરોપીઓ પણ છે અને એ લોકો ત્રણે આખા ઇન્ડિયાથી એવી રીતે મ્યુલ અકાઉન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એ લોકો લે છે અને પછી લઈને એમાં ટ્રાન્ઝેક્શન કરાવે છે અને ટ્રાન્ઝેક્શન કરાવીને પછી ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરીને જે કેમ્બોડિયાથી મુખ્ય રીતે આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઇન્ડિયામાં ચાલુ છે તો એ લોકો ક્રિપ્ટો USDTમાં પૈસો ઇન્ડિયાથી બહાર મોકલે છે.